ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સવારના 5 વાગ્યા છે અને કેદારનાથ ચડવાનું શરૂ કર્યું છે. અત્યારે સોનપ્રયાગમાં છીએ. પાછળ બધા આવે છે. હવે અહીંથી જવાનું છે ખચ્ચરમાં, આ તો પછી ટ્રેકિંગ કરીને તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. હવે જઈએ છીએ અમે કેદારનાથનું રજીસ્ટ્રેશન કરાવ્યું, વેરીફાઈ કરાવવા માટે. સોનપ્રયાગમાં કેદારનાથનું રજીસ્ટ્રેશન કરાવવાનું. તો હવે જઈએ છીએ અમે જીપમાં બેસવાનું છે, તો જીપ તરફ. બાકી ઉપર છે કેદારનાથ તરફ જવાનો રસ્તો અને નીચે નદી જાય છે. અત્યારે અંધારામાં બહુ બતાતી નથી, થોડું અંજવાળું થાય પછી તમને બતાવી દેશે, એકદમ ક્લિયર બતાવશે થોડીક. તો બાકી તો ધીરે ધીરે ચાલતા ચાલતા જઈએ છીએ અને બાકીના પાછળ પાછળ આવે છે. સોનપ્રયાગમાં થોડાક આગળ જોશો એટલે બ્રિજ જોવા મળશે. બ્રિજ ક્રોસ કરશો એટલે સામેની સાઈડ બધી તમને જીપ જોવા મળશે અને જીપમાં ગોરીકુંડ 5 કિલોમીટર જવાનું છે. બાકી અમુક લોકોને ટોપી લેવાની બાકી છે, તો લઈ લઈએ અને જીપમાં બેસી જઈએ. તો જીપમાંથી નીચે ઉતરી ગયા અને ગોરીકુંડ પહોંચી ગયા છીએ. બાકી આ નીચેનો નજારો છે કેદારનાથમાં ગોરીકુંડનો. વિવાન, I'm hello. Hi. I'm here, dear. I am here, dear. બોલ હર હર મહાદેવ બોલ. हर हर महादेव. और हर गंगे. बोल. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. ગંદુ બોલી. તો જીપથી અમે સોનપ્રયાગથી ગોરીકુંડ પહોંચી ગયા. કેદારનાથનો ટ્રેક શરૂ થઈ ગયો છે. પાછળ ખચ્ચર છે મારી, અને આ બાજુ છે. ફાઇનલી અહીંયાથી શરૂ થઈ ગયું છે કેદારનાથ નો ટ્રેક. મહાદેવ સોનપ્રયાગથી તમારે આવવાનું છે ગોરીકુંડ, જે ઓલમોસ્ટ 5 કિલોમીટર છે. શેરિંગ જીપથી તમારે જવાનું છે. પર પર્સન 50 રૂપિયા ટિકિટ છે એ. બાકી તો મોટા મોટા ધુવાડા નીકળે છે. નીચે મસ્ત ખળ 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 પાણી જાય છે. ભાઈ નાવાનું મન થઈ જાય, પણ આવી ઠંડીમાં નથી નાવું. ખેતીવાડી પર કેદારનાથ બાબા કી ગોરીકુંડથી શરૂ કરી દીધું ચડવાનું. જેમ જેમ ઉપર જવા ઓક્સિજનનું લેવલ ઓછું થતું જશે, જ્યાંથી જેને શ્વાસની તકલીફ હોય એને ઓક્સિજનની બોટલ અહીંથી લઈ લેવી. તમારથી હલાય તો ચાલીને વહી જશે. ઘોડાનું સ્ટેશન છે. ત્યાંથી તમે ઉપર જવા માટે કેદારનાથ સુધી જવા અને આવવા માટેના ખચ્ચર બુક કરાવી શકો છો. તો અમે બેસી ગયા છીએ ખચ્ચર ઉપર અને અમારી જર્ની શરૂ થઈ ગઈ છે કેદારનાથ તરફ જવાની. બાકી અમારો આ ખચ્ચર છે, જોઈ લો. બરફ દેખાઈ ગયો છે. કેદારનાથની એક મજા એના રસ્તાની ખૂબસૂરતી પણ છે. બાકી આ પથ્થર જો અહીંયા માથો નીટો જાય તો. આ જે રસ્તા ઉપર અમે જઈએ છીએ નવો રસ્તો બનાવેલો છે. બાકી સામે સ્નો વાળા માઉન્ટેન દેખાય છે, ત્યાં છે કેદારનાથ બાબા. ત્યાં સુધી જવાનું છે આપણે. મેગી ખાવા એક હોલ્ટ લીધો છે. બાકી ખચ્ચર એનું ખાવાનું ખાઈ રહ્યા છે અને એ રીતે ખચ્ચર ખાય છે. તો મેગી આવી ગઈ છે અને હવે બાકીના તો ખચ્ચર જાય છે. મેગી આવી ગઈ, ખાઈ લેવી જરીક. બરફવાળા ડુંગર દેખાઈ ગયા છે.
તમને બધાને એમ થતું હશે કે આ બધા ચાલી શકે એમ છે તો એ ખચ્ચરથી કેમ જાય છે. તેનું કારણ એમ છે કે ઉપર કેદારનાથમાં રૂમ અવેલેબલ નથી, કારણ કે ત્યાં બહુ બરફ પડ્યો છે. તો હવે બધા એમ વિચાર્યું છે કે ત્યાં ચાલીને જશું તો સાંજે પહોંચશું, એની કરતા અત્યારે જાતી વખતે ખચ્ચર કરી લઈએ અને આવતી વખતે ચાલીને આવી આવશું. એટલે ખચ્ચરનો પણ એક્સપિરિયન્સ થઈ જાય અને ચાલીને પણ અવાય જાય. ગઈકાલે રાત્રે જ અહીંયા સ્નોફોલ થયેલો છે, એટલે ઉપર પણ બરફ જશે શાયદ મારા ખ્યાલથી. તો બાકી જોઈએ હવે આગળ જતા. તો ચાલીને જાત તો સાંજે પહોંચે, પણ ત્યાં -8 ડિગ્રી કા 6 ડિગ્રી તાપમાન છે, તો એમાં રહેવું પોસિબલ નથી. એટલા માટે ખચ્ચર કર્યા, કારણ કે ખચ્ચર 5 કલાકમાં ઉપર પહોંચાડી દે છે. જાતી વખતે ખચ્ચર છે ને આવતી વખતે રિટર્નમાં અમે વહી આવીશું ચાલીને. તો જો તમે બન્યા રહેજો કેદારનાથ વિડીયો જોવા માટે. તો મેગી ખાઈને પાછો ચડી ગયો છું ખચ્ચર ઉપર, જઈ રહ્યા છીએ કેદારનાથ તરફ. નીચે મસ્ત નદી જાય છે, સામે છે પહાડ. ઝાડા બહુ હલલ કરે છે, બહુ ઠંડી છે, હદથી વધારે. હાથ ખીજી ગયા છે, કેમેરો શરૂ કરવા માટે નથી કરતા. બાકી બધા પાછળ આવે છે. હજી કઈ છે 2 કલાક જેવું વહી જશે, લગભગ 4 કલાક જેવું થાય છે તમારા ઘોડામાં. ચાલીને જાવ તો અરાઉન્ડ 7-8 કલાક હોઈ જાય છે. લખે છે 16 કિલોમીટરનું ઘોડી વાર, પણ અરાઉન્ડ 22 કિલોમીટર જેવું છે વોકિંગ કરવાનું. મારું 15 જણાનું ગ્રુપ હતું, એમાંથી 2 હેલિકોપ્ટરમાં ગયા છે, બાકીના 15 જણા ખચ્ચર ઉપર આવ્યા છે. પણ એમાંથી પણ બધા અત્યારે અલગ અલગ થઈ ગયા છે, કોઈનો તો પતો નથી કોણ ક્યાં છે. અમુક આગળ છે, અમુક પાછળ છે. તો જોઈએ બધા ક્યારે ભેગા થઈએ, ઉપર જઈને ફોટા પાડીશું. જિંદગીમાં બીજે જવાય કે ના જવાય, પણ કેદારનાથ એકવાર જરૂર આવજો, એકવાર જરૂર વિઝિટ લેજો મહાદેવની. હર હર મહાદેવ. ફાઇનલી દેખાવા મળ્યું છે કેદારનાથની ઝલક, જોઈ શકો છો તમે. બસ હવે 1 કલાકનો રસ્તો રહી ગયો છે, થોડા કિલોમીટર, 8 કિલોમીટર છે. અહીંયા અમુક લોકો તમે જો દેખાતા હશે તમને સાઈડમાં, ટેન્ટ નાખીને પણ રહી છે, અહીંયા ઉપર પણ છે. ફાઇનલી કેદારનાથ બાબાના દર્શન થવા જઈ રહ્યા છે. बर्फ से घिरे हुए पहाड़ दिख रहे हैं. घोड़ा અત્યારે પાણી પી રહ્યા છે. કેદારનાથ આવવું ઘણા લોકોનું સપનું છે, મારું પણ સપનું હતું, આજે પૂરું થાય છે. તમે પણ તમારું સપનું પૂરું કરવા માટે કેદારનાથ જરૂરથી આવજો. બહુ જ મસ્ત જગ્યા છે, પણ આવો તો ધ્યાન રાખજો, સ્વેટર અને ગરમ કપડા વધુ લાવજો. નાસ્તો નહીં લાવો, ઓછો લાવશો તો ચાલશે, પણ ગરમ કપડા જરૂરથી લાવજો. बर्फीले पहाड़ दिखना शुरू हो गए रे. કેદારનાથ કઈ રીતે આવવું એ મેં આગળના 2 બ્લોગ મૂકેલા છે, જો તમે જોયા ના હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. પેલા એ બ્લોગ જોજો, પછી આ બ્લોગ. સૌથી પહેલા તમે જો ગુજરાતથી છો કે ગમે ત્યાંથી છો, સીધા હરિદ્વાર જાઓ. હરિદ્વાર થી સોનપ્રયાગ અને સોનપ્રયાગ થી બોરીગોડ માટે શેરિંગ જીપ કરો. પર પર્સન 50 રૂપિયા લે છે. 5 કિલોમીટરનો રસ્તો છે. ત્યાંથી કેદારનાથ નો ટ્રેક શરૂ થાય છે. માસ્ક પહેરીને બોલવામાં પણ દમ ઘૂટે છે, એટલી ઠંડી છે આજ. -4 ડિગ્રી તાપમાન છે આજે. બાકી તો હર હર મહાદેવ, ભોળાનાથ હોય ત્યાં કાંઈ ન ઘટે. કેદારનાથની યાત્રામાં પાવર બેંકે ધોખો આપી દીધો. અહીંયા એટલી ઠંડી છે કે કેબલ જામી ગયો, પણ ચાર્જ જ નથી થતું ને ફોનમાં બેટરી જ નથી. આ બધાની વચ્ચે એક વાત કહેવાની તો રહી જ કે આજ છે 12 તારીખ, મતલબ કે દિવાળી છે આજે. બ્લોગ મૂકીશ ત્યાં તો વૈચા છે, પણ ટીલ હેપી દિવાળી બધાને. ખુશ રહ્યો, ખુશ રાખો, મોજમાં રહ્યો, મોજ કરો. બાકી હર હર મહાદેવ. હવે લાગે છે બરફ જોઈને કેદારનાથમાં આવ્યા.
મોજ પડી ગઈ બાકી બરફ નહીં તો બરફ બરફ થઈ ગયું પાછળ ઠંડીમાં બોટલ જામી ગઈ પાછા ઘોડા ઉપર બેહી ગયા બરફ તો છે કેદારનાથમાં બાકી તો ખચ્ચર ઉપરથી નીચે ઉતરી ગયા છીએ બાકી હવે ચાલીને જવાનું છે આગળ 1-2 કિલોમીટર તો અહીંયા છે આપણા ખચ્ચર અને અહીંયા છે આપણો બરફ બરફ ઉપર ચાલવાની કંઈક મજા આવે છે બાકી તમે શૂઝ અહીંયા સારા લઈને આવજો નકર છે ને આવું થશે એટલે લસરે નહીં એવા લઈને આવજો બસ ઘોડા પડાવ સુધી ઘોડા આવશે પછી નથી પાછું હાલીને જવાનું 2 કિલોમીટર જેવું ઘોડા પડાવથી બાકી બધી બાજુ વ્હાઈટ ચાદર પાથરી દીધી હોય ને એ ટાઈપનું થઈ ગયું છે મસ્ત બરફ બરફ બધું બાકી કેદારનાથનો નજારો અહીંથી દેખાય છે આગળ થોડુંક મંદિર છે થોડુંક ચાલીને જવું પડશે બાકી તમે નજારો જોઈ લો जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले બરફ બરફ છે બધી બાજુ मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने ઘોડામાંથી ઉતરી ગયા નો ચાલતા ચાલતા બધા જાય છે આવ તો જોશ शंकरा रुद्रदेव हे महेश्वरा અહીંયા બરફ ઓગળી ગયો છે એટલે ગારો થઈ ગયો થોડોક सृष्टि के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता 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 सीपियों की ओट में मोतियां हो जिस तरह मेरे मन में शंकरा तू बसा है उस तरह मुझे भरा તો હવે સામે મંદિર દેખાઈ ગયું છે તો હવે દર્શન કરી લઈએ હર હર મહાદેવ કેદારનાથ બાબાના अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा ફાઇનલી કેદારનાથ પહોંચી ગયા रुद्रदेव हे महेश्वरा તો હવે બાબાના દર્શન કરવાની લાઈનમાં લાગી ગયા છીએ અને સામે છે ભીમશિલા ત્યાં જમણા જાસુ પાછા બાકી પહેલા તો દર્શન કરતા આવ્યો હવે समुद्र मंथन का था समय जो आ पड़ा द्वंद्व दोनों लोग
में विषामृत पे था छिड़ा, अमृत सभी मैं बांट के प्याला विष का तूने खुद पिया। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा। દર્શન થઈ ગયા, વરસાદી લઈ લીધી છે. ખાવી હોય તો આવજો ઘરે. બાકી મંદિરની પ્રદક્ષિણા કરીને આવ્યો છું ભીમશિલા પાસે. આ એ જ ભીમશિલા છે જેણે કેદારનાથને પૂરથી બચાવ્યું હતું અને મંદિરને કોઈ પણ જાતનું નુકસાન નહોતું થવા દીધું. रुद्रदेव है महेश्वरा, रुद्रदेव है महेश्वरा, रुद्रदेव है महेश्वरा। આ ભીમશિલાની લોકો બહુ માને છે અને પૂજા પણ કરે છે અને પ્રત્યે પ્રદક્ષિણા પણ કરે છે. બાકી કેદારનાથના વાતાવરણ પર કોઈ ભરોસો નથી, ગમે ત્યારે વાતાવરણ બદલાઈ જાય છે. ક્યારેક વરસાદ પણ પડી, ક્યારેક ધુમ્મસ પણ આવી જાય. ભીમશિલાના દર્શન થઈ ગયા છે અને હવે કાલભૈરવ દાદાના દર્શન કરી લઈએ ઉપર. ત્યાં સુધી તમે થોડાક સિનેમેટિક શોટ એન્જોય કરો. हर हर महादेव। जाओ जाओ कुछ दक्षिणा खिला देता जाओ। तरसूल लगवा लो तरसूल। हर हर महादेव। કેદારનાથ ઉતરવાનું શરૂ કરી દીધું છે હવે, કારણ કે રૂમ બુક નથી તો સાંજ થાય પહેલા નીચે પણ પહોંચવાનું છે. 3 વાગ્યા છે, જોઈએ કેટલા વાગે પહોંચીએ નીચે. ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर। કેદારનાથ હવે વળતી વખતે ઉતરીને ચાલુ કર્યું છે હાલવાનું. 5-10 કિલોમીટર 5 કિલોમીટર જેવું ચલાઈ ગયું છે, હજી 10-15 કિલોમીટર બાકી છે. गाऊं और झूमूं होके तुझ में मगन, ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर। ऊंची ऊंची वादी में बसते हैं भोले शंकर। भोले भोले शंकर भोले 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 शंकर भोले। रुद्र रूपा महादेवा त्रिकालदर्शी शंकरा, रुद्र रूपा महादेवा त्रिकालदर्शी शंकरा शंकरा। હવે રસ્તા મૂકીને શોર્ટકટ લઈને જવું પડે છે. કેદારનાથનો ટ્રેક બહુ શાંતિથી ચાલજો તો કપાઈ જશે. જાતી વખતે હું ખચ્ચરમાં આવ્યો હતો પણ ખચ્ચરની હાલત જોઈને એમ થયું કે આમાં જ જાઉં, હવે ચાલીને વયો જાઉં. તો હવે ટ્રેકિંગ કરી દીધું શરૂ. લગભગ ઓલમોસ્ટ અડધું તો ચાલી ગયો છું, હવે અડધું બાકી છે. બરફ કંઈ હતો એ બધો વહી ગયો છે. कितना किलोमीटर है भाई? हाँ हाँ कितना किलोमीटर है? और अभी 2 घंटा लगेगा. બરફ છે તો એ બધું વહી ગયો છે, પડતા પડતા જ છું. કાંઈ નહીં, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ. મહાદેવ બધાની ઈચ્છા પૂરી કરે. બાકી તો તમને બતાવ્યું જ છે, આવું છે કેદારનાથ. જેને પણ શ્વાસની તકલીફ ઓક્સિજનના બાટલા જરૂર લઈને આવજો, કારણ કે ઉપર જઈને હવા બહુ પતલી થઈ જાય છે. તો શ્વાસ લેવામાં બહુ તકલીફ પડશે. शिव कैलाशों के આવા શોર્ટકટમાં જવું પડે છે રસ્તા મૂકીને. राजा शंकर संग
કેદારનાથ ચાલતા ચાલતા અડધે તો પહોંચી ગયો છું. બીજા બધા ઘોડાથી આવવાના છે. તડકો વહી ગયો અને બરફે બહુ દૂર થઈ ગઈ. બધી બરફ અહીંથી મટી જ ગઈ. ચાલી ચાલીને હાલત ખરાબ થઈ ગઈ છે. ઘડીક બેસવું પડશે. શોર્ટકટ મારીને જાઉં છું એટલે બહુ વાંધો તો નથી. જાતે વખતે ખચ્ચરમાં ગયો પણ બિચારાને અથડિયા ખાતો હાલે એટલે જોઈને એમ થયું કે ચાની ઉપર ન જોવાય, ચાલીને વહી જવાય. દર્શન થઈ ગયા છે. વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. હર મહાદેવ. બાકી તો આવું કે છે કેદારનાથ. હવે ગીત વગાડતા ધીરે ધીરે નીચે પહોંચી જઈશ. જય શ્રી રામ. હવે 3-4 કિલોમીટર જેવું, 4-5 કિલોમીટર જેવું હજી છે. 2 વાગે શરૂ કર્યું હતું, 5 વાગ્યા છે, અરાઉન્ડ 6 વાગી જશે. મતલબ કે 4 કલાક જેવું થયું છે ચાલીને આવતા નીચે, ઉપરથી નીચે. પણ શોર્ટકટ માર્યું એના લીધે જલ્દી થયું, નકર ના થાત. સવારે આ પ્રવચને શરૂ કર્યું હતું ચડવાનું, અને અત્યારે આ ગીત સાંભળતા ઉતરીએ છીએ આ પર્વત સામે નીચે. આ વ્યૂ જો. પાણીનો અવાજ આવે છે. સવારે ઘોડા ઉપર ગયો એના લીધે આ વ્યૂ મિસ થઈ ગયો. मैं भोला पर्वत का रे तू रानी मैला की, तेरी मेरी पार पड़े ना बेशक लिखी पहला की. मैं भोला पर्वत का रे तू रानी मैला की, तेरी मेरी પાર પડે. તો હવે આપણું પબ્લિક આવવા મળ્યું છે. ખચ્ચર દેખાણા બે આપણા. આ ઈ બ્રિજ છે, કેદારનાથ મૂવીમાં યુઝ થયો હતો. આ બ્રિજમાં ઉપર શૂટિંગ થયું હતું મૂવીનું. તો હવે મારું અડધું ગ્રુપ તો આવી ગયું એવું લાગે છે ખચ્ચરથી. मैं भोला पर्वत का रे तू रानी मैला की, तेरी मेरी पार पड़े ना बेशक लिखी पहला की. मैं भोला पर्वत का रे तू रानी मैला की, तेरी मेरी पार પડે ના બેશક લિખી પહેલા. કેદારનાથ થી ઉતરીને બધા બેહી ગયો. કેવો થાક લાગ્યો? સાચું કહેજો. મીડિયમ તમને મામા નાખું કહેવાય. ने तेजस्वी लोग हैं हमारे पास. તમને કેવો થાક લાગ્યો? બમ્પ દુખવા માંડ્યા, બમ્પ. ખચર ને પૂછો બધા. વિવાન તને એ ભાઈ ને કે તને કેવી મજા આવી? જો કહી દે मैं स्ट्रांग हूँ के? આઈ એમ વેરી સ્ટ્રોંગ. તને હું છું કઈ નહીં. हाँ खोटो. તો ચાલતા ચાલતા હવે સાંજ પડી ગઈ છે. આવું હતું કેદારનાથ. મારો ફોન સ્વિચ ઓફ થવાનો છે. તો આજના વિડીયો માટે એટલું જ છે. વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટિલ ધેન ગુડ બાય એન્ડ એઝ ઓલવેઝ બાય. मैं भोला पर्वत का रे तू रानी मैला की,
तेरी मेरी पार पड़े ना बेशक लिखी पहला की। मैं भोला पर्वतकार तू रानी मैला की, तेरी